હોળી પહેલા આવતા પવિત્ર પરંતુ સંયમના 8 દિવસ હોળાષ્ટક. શાસ્ત્રોમાં આ સમયને સાધના અને આત્મચિંતનનો સમય માનવામાં આવ્યો છે. કહેવાય છે કે ભક્ત પ્રહલાદે આ દિવસોમાં અડગ શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કર્યું હતું અને અંતે સત્યનો વિજય થયો. તો ચાલો જાણીએ હોળાષ્ટકમાં શું કરવું અને શું ટાળવું અને કેવી રીતે ભક્તિ, જપ, તપ અને સદકર્મોથી જીવનમાં શુભતા લાવી શકાય. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે જાણકારી આપવી છે હોળાષ્ટક વિશે. હોળાષ્ટકનો પ્રારંભ ક્યારે થાય છે, હોળાષ્ટકની પૂર્ણાહુતિ ક્યારે થાય છે, હોળાષ્ટકની અંદર કયા કાર્ય કરી શકાય, કયા કાર્ય ન કરી શકાય, શું હોળાષ્ટકની અંદર ઘરની અંદર દેવી દેવતાઓની જે પૂજાપાઠ આપણે નિત્ય કરતા હોય છે તે કરી શકાય કે ન કરી શકાય. તો આવા ઘણા બધા લોકોના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવિત થયા છે, તો તમામ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનું છું. મિત્રો, ખાસ કરીને હોળાષ્ટક એટલે શું? જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે પંચાંગની અંદર જ્યારે ફાગણ માસ આવે તો ફાગણ માસની અંદર અજવાળિયા પક્ષની અંદર અષ્ટમીના દિવસે હોળાષ્ટકની શરૂઆત થાય છે, જે આજથી ચાલુ થશે. અને હોળાષ્ટક પૂરું ક્યારે થાય? તો ફાગણ મહિનાની અંદર પૂનમનો દિવસ આવે અને હોલિકાનું દહન થાય, હોળી માતાનું જ્યારે દહન થાય ત્યારે હોળાષ્ટકની પૂર્ણાહુતિ થાય છે. મતલબ અષ્ટમીથી પ્રારંભ થાય છે અને પૂર્ણિમાએ હોલિકા દહન વખતે હોળાષ્ટકની પૂર્ણાહુતિ થાય છે. તો આ દરમિયાન જે 8 દિવસનો જે સમય છે જેને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે, જેને કમૂરતા શબ્દ પણ આપણે કહી શકીએ. કમૂરતા એટલે જ્યારે ધનારક આવે એટલે 1 મહિનાનો કમૂરતા હોય, મીનારક આવે ત્યારે પણ 1 મહિનાનો કમૂરતા હોય, જ્યારે હોળાષ્ટક આવે ત્યારે પણ કમૂરતા લાગે. તો કમૂરતાના અમુક નિયમ હોય છે કે અમુક કાર્ય કમૂરતામાં ન કરી શકાય, અમુક કરી શકાય. પણ હોળાષ્ટક વિશે તો ખાસ વિશેષ એટલે કહેવામાં આવે છે કે જો અમુક કાર્ય તમે હોળાષ્ટક દરમિયાન કરો છો તો તમારા તે કાર્યનું દહન થાય છે. એવું કહેવાય છે કે ઢૂંઢા નામની રાક્ષણી તમારા કાર્યને બાળી નાખે છે, દહન કરે છે. એટલે આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જ્યારે સામે હોર્યું હોય ત્યારે અમુક કાર્ય ન કરવા જોઈએ. કયા કાર્ય ન કરવા જોઈએ તો તેને લઈને પણ હું જાણકારી આપીશ. અને જે લોકો ઘરમાં પૂજાપાઠને લઈને પ્રશ્ન હતો તો એમને પણ આજનો જવાબ આપીશ. હોળાષ્ટક જે છે ખાસ કરીને 8 દિવસના હોય છે ને 8 દિવસ દરમિયાન તમારે જો કોઈ નવું મકાન લીધું હોય અને નવા મકાનમાં પ્રવેશ કરવાનો હોય તો ભૂલથી ન કરતા. હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કર્યું તો તમારી જે ખુશિયા જે છે, જે આનંદ જે છે એ બધો બાળીને ભસ્મ થઈ જાય છે. મતલબ એ ઘરમાં ગયા પછી ખુશી તમને મળતી નથી, તમારું સારું થતું નથી. કેમ કે તમે હોળાષ્ટક દરમિયાન ઘરમાં પ્રવેશ કર્યો છે. હોળાષ્ટકની અંદર વાસ્તુ પૂજા ન કરાવવી જોઈએ, નવચંડી યજ્ઞ ન કરાવવી જોઈએ. હોળાષ્ટકની અંદર લગ્ન સંસ્કાર ન કરવા જોઈએ. હોળાષ્ટક દરમિયાન કોઈ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા યજ્ઞ ન કરવું જોઈએ. નવી વસ્તુની ખરીદી, જેમ કે વાહનની ખરીદી કરવાની હોય, વાહનને રથ કહેવામાં આવે છે. કોઈને બાઇક લેવાનું હોય, એક્ટિવા લેવાનું હોય, ગાડી લેવાની હોય, કેમકે આ પણ એક પ્રકારનું સુખ સુવિધાનું સાધન છે. તો આ દરમિયાન જો તમે હોળાષ્ટક દરમિયાન કંઈ વાહન કે એવું નોંધાવતા હોય તો ભૂલથી પણ તમારે ન લેવું જોઈએ. હોળાષ્ટકની અંદર કોઈ દસ્તાવેજ કરવાના હોય, મકાનના દસ્તાવેજ હોય, ઓફિસના દસ્તાવેજ હોય કે કોઈ જમીનના દસ્તાવેજ કરવાના આવતા હોય, પ્રોપર્ટી લેવાની હોય તો ભૂલથી પણ
હોરાષ્ટક દરમિયાન એની ચાવી તમારે ન લેવી, અથવા એ દરમિયાન કોઈને ચેક પણ ના આપવા અને એ દરમિયાન દસ્તાવેજ પણ ન કરવા. કેમ કે સારું જ્યારે જ્યારે આપણે કામ કરતા હોઈએ, કેમ કે આપણે બહુ મહેનત કરી અને એક રૂપિયાને ભેગો કરી અને આપણા જિંદગીની અંદર અમુક સપના જે હોય એ એમના માટે થઈને આપણે રોકાણ કરતા હોઈએ છીએ. પણ એ રોકાણ જો ખોટા સમયમાં કરવામાં આવે છે તો એ વસ્તુ લીધા બાદ પણ આપણને ખુશી મળતી નથી. લગ્ન નજીક આવતા હોય તો ખરીદી કરતા હોય ઘણા લોકો, સોનાની ખરીદી, ચાંદીની ખરીદી, વસ્ત્રની ખરીદી. હોરાષ્ટક દરમિયાન કંઈ પણ વસ્તુની ખરીદી તમારે ન કરવી જોઈએ. હવે રહી વાત કે હોરાષ્ટક દરમિયાન કઈ વસ્તુ કરી શકાય, તો પહેલી વસ્તુ કે હોરાષ્ટકની અંદર તમે જે નિત્ય સેવા પૂજા જે ભગવાનની કરતા હોય મંદિરની, એ કરી શકાય. નિત્ય પૂજામાં હોરાષ્ટકનો દોષ નથી લાગતો, કરી શકાય. હોરાષ્ટકની અંદર એ કાર્યનું દહન નહીં થાય, કેમ કે અહીંયા માંગલિક કાર્ય અને ધાર્મિક કાર્ય બંને વસ્તુમાં ફરક હોય છે. ભગવાનની નિત્ય તમારે જપ કરતા હોય, રોજે રોજ ભગવાનનું કંઈક તમે અનુષ્ઠાન ચાલુ હોય ને એ અનુષ્ઠાન તમે કરતા હોય, કોઈ તો ઉપવાસ ચાલુ હોય ને ઉપવાસ તમે કરતા હોય, હોરાષ્ટક દરમિયાન કોઈ એકાદશીનું વ્રત આવતું હોય એ કરતા હોય, તો એ બધું ફરજિયાત તમે કરી શકો છો. હોરાષ્ટક દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા કરી શકાય, સાધના ઉપાસના પણ કરી શકાય. પરંતુ માંગલિક કાર્ય જે વસ્તુ છે, માંગલિક વસ્તુ એ આપણે ન કરવી જોઈએ. હવે આ 8 દિવસને અશુભ ગણવામાં આવે છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં તો આનું વિશેષ મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે ભગવાનનો પરમ ભક્ત પ્રહલાદજીને આ 8 દિવસ દરમિયાન અતિશય વેદના આપવામાં આવી હતી, અતિશય પીડા આપવામાં આવી, અતિશય દુઃખ આપવામાં આવ્યા હતા. અને એ ભગવાનનો ભક્તને જ્યારે જે સમયગાળામાં દુઃખ આપવામાં આવે છે તે દિવસોને અશુભ ગણવામાં આવે છે. જેથી આપણે આ હોરાષ્ટક દરમિયાન આ અશુભ દિવસોમાં કોઈ શુભ કાર્ય નથી કરતા, એટલે આ દિવસોનું ત્યાગ કરવું. બીજું એવું પણ કહેવાય છે કે હોળીની જે જ્વાળા છે એ તમારા સારા કાર્યને બાળી નાખે છે. એક રાક્ષણી પણ છે જેનું નામ ઢૂંઢા નામની રાક્ષણી, તે તમારા કાર્યને બગાડી નાખે છે. જેથી આજથી માંડીને પૂનમ સુધીમાં કોઈ માંગલિક કાર્ય તમે કરવા માંગતા હોય તો તે કાર્ય તમારે ન કરો, એ જ તમારા માટે હિતાવહ છે. હોરાષ્ટક દરમિયાન જે ખાસ કરીને અનુષ્ઠાન તમે કરતા હોય તો અનુષ્ઠાન પાછું એમાં રિઝલ્ટ સારું આપે છે. જે તમે અનુષ્ઠાન ચાલુ હોય, મંત્ર જપ ચાલુ હોય તો એ કરી શકાય. પશુ પક્ષીને ખવડાવવું હોય છે તો ખવડાવી શકાય, કીડિયારો પૂરી શકાય. તો આ બધી વસ્તુમાં હોરાષ્ટક ક્યાંક સારું પરિણામ પણ આપે છે. પણ માંગલિક કાર્ય હોરાષ્ટક દરમિયાન ન કરવું જોઈએ. તો આપણે હોરાષ્ટકનું જે પર્વ, જે હોરાષ્ટક જે છે એ દિવસોમાં ખાસ કરીને ધાર્મિક કાર્ય, ધર્મને લઈને કાર્ય કરાવે, માંગલિક કાર્ય બને ત્યાં સુધી નથી કરતા. કેમ કે આ કાર્ય કરવાથી આપણું માંગલિક કાર્ય દહન થાય છે, બળી જાય છે. એટલે હોરાષ્ટકનું વિશેષ મહત્વ છે. તો દર્શક મિત્રો, આજથી માંડીને હોળી માતાનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યાં સુધીનો સમયને હોરાષ્ટક કહેવામાં છે. તો આ દરમિયાન જો તમારે કંઈ પણ કરવું હોય તો બને ત્યાં સુધી તમારે સાવચેતી રાખવાની જરૂરિયાત છે. આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં હોરાષ્ટકને લઈને બહુ જ શ્રેષ્ઠ જાણકારી આપી છે, સુંદર જાણકારી આપી છે. અને આગળ પણ હોળી માતાને લઈને, હોળી માતાની પ્રદક્ષિણાની વાત હોય કે હોળી માતાની પૂજનની વાત હોય કે હોળીમાં કઈ આહુતિ આપવાની વાત હોય કે હોળીની ભસ્મની શું ચમત્કાર છે, તે બધી ચર્ચાઓ આગળના સમયમાં પણ હું કરતો રહીશ. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો. મને આપી દો તમે હવે રજા. જય ભગવાન.